આજે આપણે કુદરતમાં અનુભવાતા મુખ્ય 4 બળોની વાત કરીશું। આ મૂળભૂત બળો આ પ્રમાણે છે। પહેલું ગુરુત્વાકર્ષી બળ, બીજું વિદ્યુતચુંબકીય બળ, ત્રીજું સ્ટ્રોંગ બળ, ચોથું વીક ન્યુક્લિયર બળ। આ 4 બળોને આપણે વારાફરતી સમજીએ। ઓકે, પહેલું છે ગુરુત્વાકર્ષી બળ। ગુરુત્વાકર્ષી બળ માટે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો છે। આ નિયમ પ્રમાણે 2 દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું બળ એ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ નિયમ પ્રમાણે કહી શકીએ કે આ જે બળ છે, આ બળ લાગવાનું મુખ્ય કારણ પદાર્થનું દળ છે। એટલે કે જે પદાર્થ દળ ધરાવે તે બીજા દળ ધરાવતા પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લગાડી શકે। મિત્રો, તમને ખબર છે કે આખા વિશ્વમાં એવો કયો પદાર્થ છે જેને દળ જ નથી? તો એવો કોઈ પદાર્થ જ નથી। એટલે કે બધા જ પદાર્થો દળ ધરાવે છે। હવે બધા જ પદાર્થો દળ ધરાવતા હોય તો આ બળ આખા બ્રહ્માંડમાં બધા વચ્ચે લાગે છે। આથી આ બળને સાર્વત્રિક બળ કહે છે। અહીં ગુરુત્વાકર્ષી બળ આ શબ્દ છે। આપણે જોયું હશે કે પૃથ્વીની સપાટી પરથી કોઈ પદાર્થને ઉંચકીને છોડી દઈએ તો પદાર્થ નીચે જ જાય। એને અહીંથી એમ કે ઉપર ફેંકીએ તો પણ એ પાછો નીચે આવે। પદાર્થનું નીચે પડવું એ દર્શાવે છે કે પૃથ્વી આપેલા પદાર્થને આકર્ષી બળ લગાડે છે, જેને આપણે ગુરુત્વાકર્ષી બળ કીધું। કહેવાનો અર્થ એ છે કે ગુરુત્વાકર્ષી બળ માત્ર આકર્ષી પ્રકારનું બળ છે। તે માત્ર આકર્ષી પ્રકારનું બળ છે। આ બળ બાકી બધા બળ કરતાં નબળું બળ છે। આ બળ ક્યાં લાગે છે? તો આપણે જાણીએ છીએ મુજબ પૃથ્વી પર રહેલા કોઈપણ પદાર્થ અને પૃથ્વી વચ્ચે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે, પૃથ્વી અને સૂર્ય વચ્ચે, સૂર્ય અને બીજા અન્ય ગ્રહો વચ્ચે, સૂર્યમંડળ અને ગેલેક્સી વચ્ચે, આ બધા વચ્ચે આ પ્રકારનું બળ લાગે છે। ઓકે, એટલે અનંત અંતર સુધી આ બળ લાગી શકે છે। આની અવધિ અનંત છે। આથી આ બળ ગુરુ અંતરીય બળ છે। માધ્યમ પર આધારિત નથી। આ બળ દળ પર આધારિત છે, અંતર પર આધારિત છે, પણ 2 પદાર્થો વચ્ચેના માધ્યમ પર આધારિત નથી। 2 પદાર્થો વચ્ચે માધ્યમ હોય કે ના હોય, આ બળ પર માધ્યમની કોઈ અસર થતી નથી। ઓકે, તો આ બધી વાત હતી ગુરુત્વાકર્ષી બળની। કોની વચ્ચે લાગે છે? તો તમે એમાં ઉદાહરણ લખી શકો છો। પદાર્થ અને પૃથ્વી વચ્ચે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે, પૃથ્વી અને સૂર્ય વચ્ચે, સૂર્ય અને બીજા ગ્રહો વચ્ચે,
આમ બ્રહ્માંડમાં રહેલા બધા જ પદાર્થો એકબીજા પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. ઓકે, તો હવે આપણે બીજા નંબરના બળ વિદ્યુત ચુંબકીય બળની વાત કરીશું. આ વિદ્યુત ચુંબકીય બળ એ બે પ્રકારના બળોનું સંયોજન છે. વિદ્યુત બળ અને ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળનો ખ્યાલ લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આપ્યો. લોરેન્ટ્ઝે વિદ્યુત બળ અને ચુંબકીય બળને સંયોજીને વિદ્યુત ચુંબકીય બળનું સૂત્ર મેળવ્યું. અહીં આપણે વિદ્યુત બળ અને ચુંબકીય બળની અલગ અલગ વાત કરીશું. વિદ્યુત બળનો ખ્યાલ કુલમ નામના વૈજ્ઞાનિકે આપ્યો. બે સ્થિર બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તેમના વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમપ્રમાણ કાઢીશું, એક અચળાંક મૂકીશું કે આ વિદ્યુત બળ છે. વિદ્યુત બળ સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગે છે. જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો ગતિમાન વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ પદાર્થ પર લાગતું બળ એને ચુંબકીય બળ કહેવામાં આવે છે. આ ચુંબકીય બળનો ખ્યાલ એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. અહીં આપણે કુલમના નિયમ એટલે કે વિદ્યુત બળની વાત કરીને આગળ વધીશું. વિદ્યુત બળ એ વિદ્યુત ભારના કારણે લાગે છે. જેવી રીતે અનુકારણ દળ છે તેવી રીતે અનુકારણ વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર બે પ્રકારના છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. આથી તેમની વચ્ચે બે પ્રકારના બળ લાગી શકે. આકર્ષી બળ અને બીજું અપાકર્ષી બળ. ધન અને ઋણ વિજાતીય વિદ્યુત ભાર, વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે છે. જ્યારે ધન ધન તથા ઋણ ઋણ સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે. એટલે કે વિદ્યુત ચુંબકીય બળ એ આકર્ષી અને અપાકર્ષી આમ બંને પ્રકારનું હોઈ શકે. વિશ્વમાં રહેલા બધા જ પદાર્થો વિદ્યુત ભાર ધરાવતા નથી. શરૂઆત મારાથી કરું. મારો કોઈ વિદ્યુત ભાર નથી, હું ધન કે ઋણ વિદ્યુત ભારી જ નથી. આમ વિશ્વમાં કેટલાય પદાર્થો હશે જેની પર વિદ્યુત ભાર 0 છે, એટલે કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. જે પદાર્થ પર વિદ્યુત ભાર ન હોય તે પદાર્થ વિદ્યુત ચુંબકીય બળ અનુભવી શકે નહીં. આથી આ બળ સાર્વત્રિક નથી. સાર્વત્રિક બળ નથી. આની અવધિ પણ અનંત છે. અનંત સુધી લાગી શકે છે. પણ અનંત સુધી એટલે ક્યાં સુધી? અનંત સુધી એટલે તો 10⁻18 મીટર સુધી બળ લાગે. અને ઓછામાં ઓછું તો આપણે આવું કહી શકીએ 10⁻15 મીટરથી 10⁻18 મીટર સુધી આ બળ લાગે છે. આનાથી વધારે અંતરે આ બળ લાગશે નહીં. બરાબર છે? એટલે આ બળ પણ ગુરુ અંતરીય બળ છે. આ બળ માધ્યમ પર આધારિત છે. પણ માધ્યમ પર આધારિત છે એનો મતલબ એ નથી કે બે વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ લાગવા માટે માધ્યમ હોવું જ જોઈએ. ન હોય તો કોઈ ફરક પડતો નથી. બરાબર છે?
માધ્યમ ન હોય તો પણ બળ લાગે છે. અહીંયા જે કે છે સમપ્રમાણતા અચળાંક છે. કેની કિંમત મૂકીએ 1/4πε0 Q1 Q2 ભાગ્યા R². જ્યાં ε0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. એટલે અત્યારે જે સમીકરણ છે એ શૂન્ય અવકાશ માટે છે, એટલે કે માધ્યમ નથી. જો માધ્યમ હોય તો અહીંયા માધ્યમની પરમિટિવિટી આવે, અને માધ્યમની પરમિટિવિટી આવે તો તે પ્રમાણે બળનું મૂલ્ય બદલાય છે. એટલે કે વિદ્યુતચુંબકીય બળ એ માધ્યમ પર આધારિત બળ છે. આ બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે. ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે, પરંતુ સ્ટ્રોંગ બળ કરતાં નબળું બળ છે. ગુરુત્વાકર્ષી બળ પણ ખરું, અને જે ચોથું બળ છે વીક ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ, આ બંને કરતાં તે પ્રબળ છે, પણ સ્ટ્રોંગ બળ કરતાં તે નબળું છે. તો ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતચુંબકીય બળનો તફાવત પૂછાય તો તફાવતમાં આપણે આવું લખી શકીએ છીએ કે દળ હોવું જોઈએ, વિદ્યુતભાર હોવો જોઈએ. માત્ર આકર્ષી પ્રકારનું છે, આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું છે. સાર્વત્રિક છે, સાર્વત્રિક નથી. અવધિ અનંત છે, આની અવધિ અનંત છે ખરી, પણ 10⁻18 સુધી અને -15 મીટર સુધી, આનાથી ઓછા અંતરે બળ લાગતું નથી. માધ્યમ પર આધારિત નથી, માધ્યમ પર આધારિત છે. ગુરુત્વાકર્ષી બળ વિદ્યુતચુંબકીય બળ કરતાં નબળું છે, વિદ્યુતચુંબકીય બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે. આટલા મુદ્દા તફાવત માટે ઇનફ છે. ઓકે, તો આની પછી આપણે નવા બળ તરફ જઈએ. ત્રીજું બળ છે સ્ટ્રોંગ બળ. શબ્દ જ કહી દે છે કે સૌથી પ્રબળ બળ છે. સૌથી પ્રબળ બળ. આ બળ ન્યુક્લિયસની અંદર રહેલા કણો વચ્ચે લાગે. ન્યુક્લિયસની અંદર રહેલા કણો, જેને ન્યુક્લિયોન કહે છે. ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન. આપણે અત્યારે જ એક વાત કરી વિદ્યુતચુંબકીય બળની અંદર કે બે ધન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષી બળ લાગે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ન્યુક્લિયસ, માનો કે આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ આનું બનેલું છે ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન ન્યુટ્રોનનું બનેલું છે. તો અહીંયા પ્રોટોન છે, ન્યુટ્રોન પણ છે, આપણે એવું સમજી લઈએ. તો હવે પ્રશ્ન એ થાય કે આ જે બે પ્રોટોન છે એ પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે, અને અપાકર્ષી બળ લાગે તો પ્રોટોન દૂર જતા રહેવા જોઈએ. પ્રોટોન દૂર જતા રહે તો ન્યુક્લિયસ અસ્થાયી થઈ જાય. એટલે ન્યુક્લિયસના સ્થાયીપણા માટે બંને પ્રોટોન ભેગા રહેવા જરૂરી છે. જે બળ એ બંનેને ભેગા રાખે છે એ બળને સ્ટ્રોંગ બળ કહેવામાં આવે છે. એક નાની મસ્તી બનાવી કાઢેલી સ્ટોરી કહું છું. એકવાર એક વૈજ્ઞાનિક એક પદાર્થને જુએ છે. પદાર્થને જોઈને એમને એવું થયું કે કેટલો સરસ પદાર્થ છે. પછી એવું થયું ચાંદને આને જોયું જ ખરા કે શામાંથી બન્યો છે. એટલે એ વૈજ્ઞાનિક પદાર્થની અંદર જાય છે. પદાર્થની અંદર જોવું એટલે એને તોડીને જોવું કે ભાઈ હાનો બન્યો, જોયું જ ખરા. તો એ પદાર્થની અંદર એટલે કે તોડતા તોડતા ગયો તો છેલ્લે એક જ કણ મળ્યો.
આપણને ખબર છે કે પદાર્થનો જે નાનામાં નાનો કણ પદાર્થના બધા જ ગુણધર્મો ધરાવતો હોય તો તેને અણુ કહેવાય. એટલે કે વૈજ્ઞાનિક પહેલાં અણુ પાસે ગયો. પછી એમને પ્રશ્ન થયો કે આ અણુ શાનો બન્યો હશે, એટલે અણુની અંદર જાય છે. તો એમને ખ્યાલ આવ્યો કે અણુ પરમાણુનો બનેલો છે. એટલે કે પરમાણુ વચ્ચે જે આંતર પરમાણુ બળ લાગે છે એના કારણે અણુ બને છે. અણુ વચ્ચે આંતર અણુ બળ લાગે છે એના કારણે પદાર્થ બને છે. હવે પરમાણુ જોયા પછી એમને એવું થયું કે ચાલે પરમાણુની અંદર જોઈએ તો ખરા કે આ પરમાણુ શામાંથી બન્યો. એટલે તે વૈજ્ઞાનિક પરમાણુની અંદર જાય છે. પરમાણુની અંદર જાય છે તો એમણે એવું જોયું કે પીળી લાઇટવાળી રિક્ષાઓ ગોલ ગોલ ફટાફટ ફરતી હતી. એટલામાં એકને ઊભી રાખીને કીધું કે ભાઈ તમે કોણ? તો પેલી પીળી લાઇટે એવું કીધું કે અમે ઇલેક્ટ્રોન છે. પછી પૂછ્યું કે પેલું અંદર છે એ શું છે? તો કે એને ન્યુક્લિયસ કહેવાય. એટલે પરમાણુની અંદર ગયા એટલે શું જોવા મળે? ન્યુક્લિયસ અને તેની ફરતે ગોલ ગોલ ફરતા ઇલેક્ટ્રોન જોવા મળે. વૈજ્ઞાનિક પેલા ન્યુક્લિયસ પાસે જાય છે. એક મસ્ત ગોળ ઘર હોય છે, બહાર બોળમાં આવ્યું હોય છે ન્યુક્લિયસ. હવે ઘર પાસે પહોંચી ગયા એટલે સહજ એવું તો થાય ને કે અંદર મળીને જઈએ. એટલે વૈજ્ઞાનિક નોક કરે છે કે ભાઈ નોક નોક. બાયણું ખુલ્લું જ હોય છે, કોઈનો અવાજ નથી આવતો. એટલે વૈજ્ઞાનિક અંદર જાય છે. જેવા એ અંદર જાય છે તેવા જ અંદર બે સગા પ્રોટોનને એક સાથે ચા પીતા જુએ છે. કહેવાનો મતલબ શું? કે બે પ્રોટોન એક સાથે બેઠેલા જુએ છે. બે પ્રોટોનનું એક સાથે બેસવું આ જોઈને એમને ક્વેશ્ચન થયો કે આ સાથે કેમ બેઠા છે? કુલમ તો એવું કહીને ગયા છે કે બે ધન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષી બળ લાગે અને અપાકર્ષી બળ લાગે તો તે દૂર જતા રહે. હવે આ ક્વેશ્ચનનો જવાબ ત્યાં ન મળ્યો એટલે વૈજ્ઞાનિક એની શોધ માટે એક પ્રયોગ કરે છે, બીજો, ત્રીજો, ચોથો, ઢગલાબંધ પ્રયોગ કરે. આ ઢગલાબંધ પ્રયોગના અંતે એ વૈજ્ઞાનિક એક સ્ટેટમેન્ટ આપે છે, ટુડે આઈ બિલીવ ઇન ગોડ. આજે હું માનું છું કે ભગવાન જેવું કંઈક છે. કારણ અપાકર્ષી બળના કારણે બે ધન વિદ્યુત ભાર દૂર જવા જોઈએ, પણ દૂર ન જતા એ બંને ધન સાથે બેઠેલા છે. એટલે એક એવું બળ ચોક્કસ હોવું જોઈએ જે તે બંનેને પકડીને બેઠું છે. કદાચ વિશ્વ જેને ભગવાન, ગોડ, ઈશ્વર, અલ્લાહ કહે છે, આ એ જ શક્તિ હશે. આથી એમણે કીધું ટુડે આઈ બિલીવ ઇન ગોડ. આ વૈજ્ઞાનિકનું નામ ખાલી જગ્યા છે. હું જવાબ આપતો નથી, તમારે આ શોધવાનું. બરાબર છે? જવાબ આવતા કોઈક વિડીયોમાં હું કહીશું. ઓકે? કહેવાનો મતલબ એ કે એ જે બળ છે એ બળ મળ્યું ના કહેવું તો કયું બળ છે? એ બળને પછી કહેવામાં આવ્યું કે તેને સ્ટ્રોંગ બળ કહેવામાં આવે છે. એટલે આ બંને ધન વિદ્યુત ભારોને જે પકડીને બેઠું છે એ બળ એટલે સ્ટ્રોંગ બળ. તો એ કોની વચ્ચે લાગે છે? પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે આ બળ લાગે છે. આ બળ ન્યુક્લિયસની અંદર જ લાગે છે, એટલે કે લઘુ અંતરીય છે. તેની અવધિ ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻⁻15 મીટર જેટલી છે. આનાથી મોટા અંતરે આ બળ લાગશે નહીં. આ બળ સૌથી પ્રબળ બળ તો છે જ, પણ તે વિદ્યુત ચુંબકીય બળ કરતાં 100 ગણું પ્રબળ છે. તે વિદ્યુત ચુંબકીય બળ કરતાં 100 ગણું પ્રબળ બળ છે. પ્રયોગો પરથી જાણવા મળ્યું કે પ્રોટોન અને ન્યુટ્રોન આ બંને કણો અન્ય મૂળભૂત કણો જેમનું નામ છે ક્વાર્ક ના બનેલા છે. આ ક્વાર્ક
મુખ્ય 6 પ્રકારના છે. ક્વાર્ક, એક હોય તો ક્વાર્ક ને બધા હોય તો ક્વાર્ક્સ, બહુવચન. અપ ક્વાર્ક, ડાઉન ક્વાર્ક, ટોપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ. આપણે આ બેની વાત કરવાના છે. અપ ક્વાર્ક, જે ક્વાર્કનો વિદ્યુતભાર +2/3e હોય, જ્યાં e બરાબર 1.6 × 10⁻⁹ કુલમ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. જે ક્વાર્કનો વિદ્યુતભાર +2/3e હોય તેને અપ ક્વાર્ક કહેવાય, અને જેનો વિદ્યુતભાર -1/3e હોય તેને ડાઉન ક્વાર્ક કહેવામાં આવે છે. પ્રોટોન 2 અપ અને 1 ડાઉનનો બનેલો છે. ન્યુટ્રોન 1 અપ અને 2 ડાઉનનો બનેલો છે. પ્રોટોનનો વિદ્યુતભાર +e છે, ન્યુટ્રોનનો વિદ્યુતભાર 0 છે. વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ છે. જુઓ, +2/3e, +2/3, -1/3, 2 ને 2 4, 4માંથી 1 જાય તો 3, 3 ઉડી ગયા એટલે 1 e બચે. +2/3e, -1/3, -1/3, 1 ને 1 2, 2 ઓછા 2 = 0. પ્રોટોન અને ન્યુટ્રોન મૂળભૂત રીતે ક્વાર્કના બનેલા હોવાથી આ બળને ક્વાર્ક બળ પણ કહે છે. આ બળ સૌથી સ્ટ્રોંગ છે. વિદ્યુતચુંબકીય બળ કરતાં તે 100 ગણું પ્રબળ છે. બાકી બધા કરતાં કેવી રીતે પ્રબળ છે એ પછીના ટોપિકમાં જોઈશું. છેલ્લું એક બળ છે, ચોથું બળ, વીક ન્યુક્લિયર બળ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન હોતા નથી. પણ જ્યારે આપણે એવું કહીએ છીએ કે ઇલેક્ટ્રોન હોતા નથી, તો આપણા મગજમાં જે ઇલેક્ટ્રોન છે કે જે ગોળ ગોળ ફરે તે નથી હોતા. પણ પ્રોટોનની અંદર અને ન્યુટ્રોનની અંદર ઇલેક્ટ્રોન તો હોય જ. ઓકે, એટલે જ્યારે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, આ ઘટનાને બીટા ઉત્સર્જન કહેવામાં આવે છે. ન્યુક્લિયસમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે તેને બીટા એમિશન કહે છે. આ બીટા ઉત્સર્જન દરમિયાન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો જેવા કણો પણ ઉત્સર્જિત થાય છે. આવું શા માટે થાય છે? ઉત્તેજિત અવસ્થામાં રહેલો ન્યુક્લિયસ વધારે ઉર્જા ધરાવતો હોય તો સ્થાયીપણું પ્રાપ્ત કરવા માટે આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. આલ્ફા કણના ઉત્સર્જન જેટલી ઉર્જા ન હોય અને તે હજુ પણ ઉત્તેજિત અવસ્થામાં હોય તો તે બીટા કણનું ઉત્સર્જન કરે છે. પણ આ બીટા કણનું ઉત્સર્જન કેવી રીતે થાય છે? પ્રોટોનમાંથી ન્યુટ્રોન અને ન્યુટ્રોનમાંથી પ્રોટોન બને છે. આ દરમિયાન ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન જેવો બીજો એનો પ્રતિકણ પોઝિટ્રોન ઉત્સર્જિત થાય છે. જોઈએ, આ છે પ્રોટોન. પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને તો એક પોઝિટ્રોન ઉત્સર્જિત થાય છે. ન્યુટ્રોનમાંથી પ્રોટોન બને તો એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આની જોડે એન્ટીન્યુટ્રિનો અને ન્યુટ્રિનો જેવા કણો પણ ઉત્સર્જિત થતા હોય છે. જુઓ, 1 છે 0 વત્તા 1, આ 0 છે 1 ઓછા 1 એટલે 0. અહીંયા 1 છે 1 વત્તા 0 એટલે 1.
1+0 એટલે કે 1. આ કણો વિદ્યુતભાર ધરાવતા નથી. ઓકે, તો આ જે ઉત્પન્ન થયું અને બીટા એમિશન કહેવામાં આવે છે, બીટા ઉત્સર્જન કહેવામાં આવે છે. તો ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થતા બીટા કણ અથવા તો બીટા વિકિરણ માટે જવાબદાર બળ વીક ન્યુક્લિયર બળ છે. આ બળની અવધિ 10⁻16 મીટર છે. સ્ટ્રોંગ બળ કરતાં બી ઓછા અંતરે લાગે છે, આથી એને લઘુ અંતરીય બળ કહેવામાં આવે છે. આ બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે, પણ સ્ટ્રોંગ બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નબળું છે. કેટલું પ્રબળ છે, કેટલું નબળું છે, કયું બળ સૌથી વધારે પ્રબળ છે, કેટલું પ્રબળ છે, એ આપણે આની પછીના ટોપિકમાં જોઈશું. ઓકે, આપણે 4 મૂળભૂત બળો જોયા. એક ગુરુત્વાકર્ષી બળ, બીજું વિદ્યુત ચુંબકીય બળ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, સ્ટ્રોંગ બળ અને વીક ન્યુક્લિયર બળ. આ બળોમાં સૌથી વધારે પ્રબળ સ્ટ્રોંગ બળ છે, પછી વિદ્યુત ચુંબકીય બળ, વીક બળ અને સૌથી છેલ્લે ગુરુત્વાકર્ષી બળ છે. હવે સ્ટ્રોંગ બળ એ વિદ્યુત બળ કરતાં 100 ગણું પ્રબળ છે. એટલે વિદ્યુત બળ એ સ્ટ્રોંગ બળ કરતાં 10⁻² ગણું પ્રબળ છે. વિદ્યુત બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં 10⁻36 ગણું પ્રબળ છે. એટલે કે સ્ટ્રોંગ બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં 10⁻38 ગણું પ્રબળ છે. સ્ટ્રોંગ બળ વીક બળ કરતાં 10⁻13 ગણું પ્રબળ છે. તો બંનેને સરખાવીએ તો 10⁻2, 10⁻13. એક વિદ્યુત ચુંબકીય બળ એ 10⁻11 ગણું પ્રબળ છે. વીક ન્યુક્લિયર બળ એ વિદ્યુત ચુંબકીય બળ કરતાં -11 ગણું પ્રબળ છે. સ્ટ્રોંગ બળ કરતાં 10⁻13 ગણું પ્રબળ છે. અને હવે આ બેને સરખાવીએ, કાં તો આ બેને સરખાવીએ એટલે આપણને આ બંને વચ્ચેનો સંબંધ મળશે. આ બેને સરખાવીએ તો 10⁻11, 10⁻36, 36માંથી 11 જાય તો 25 બાકી રહે. તો ગુરુત્વાકર્ષી બળ વીક બળ કરતાં 10⁻25 ગણું પ્રબળ છે. વિદ્યુત બળ કરતાં 10⁻36 ગણું પ્રબળ છે. અને સ્ટ્રોંગ બળ કરતાં 10⁻38 ગણું પ્રબળ છે. બરાબર, એટલે પ્રબળ બળ ધનમાં આવે છે. નબળું બળ અને એને પ્રબળ બતાવવું હોય તો એની ઘાત ઋણમાં લખવી પડે. ઓકે, હવે કુદરતમાં મૂળભૂત રીતે 4 નિયમો છે. પહેલું ઉર્જા સંરક્ષણનો નિયમ, બીજું વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ, ત્રીજું કોણીય વેગમાનનું સંરક્ષણ અને ચોથું રેખીય વેગમાનનું સંરક્ષણનો નિયમ. અહીં સંરક્ષણ એટલે શું? આપેલી રાશિ પહેલાં અને પછી બંનેમાં અચળ રહેવી અને સંરક્ષણ કહેવાય. આપેલી રાશિ કશુંક થયા પહેલાં અને કશુંક થયા પછી અચળ રહેવી અને સંરક્ષણ કહેવાય. પહેલો નિયમ ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ. આ નિયમ તમને ખબર જ છે. નાનપણથી જ્યારે પણ આપણે નિયમ ભણવાનું શરૂ કર્યું તો એ નિયમમાં આ નિયમ આવી ગયો છે. નિયમ શું કહે છે?
વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ હોય છે. માત્ર ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ થાય છે. ઉર્જાનો સંગ્રહ કરી શકાતો નથી, વ્યય થતો નથી કે નવી ઉર્જા બનતી નથી. ઓકે, તો નિયમ કેટલો છે? વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. બીજો નિયમ, વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. નિયમ લખી દઉં છું પહેલાં. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયા દરમિયાન તંત્ર પરના વિદ્યુત ભારનો બૈજિક સરવાળો અચળ રહે છે. આ વિધાનને વિદ્યુત ભારનો સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. હવે આ નિયમમાં વિદ્યુતની દૃષ્ટિએ અલગ કરેલું તંત્ર, આ અલગ કરેલું તંત્ર એટલે શું? તો કે એવું તંત્ર જેમાં વિદ્યુત ભારિત કણ અંદરથી બહાર કે બહારથી અંદર આવ જા કરી શકે નહીં, પરંતુ વિદ્યુત ભાર રહિત કણ અંદર બહાર આવ જા કરી શકે છે. તો આવું તંત્ર એટલે કયું તંત્ર? તો ફોર એક્ઝામ્પલ, આપણા માથા ઉપર જે પંખો ગોલ ગોલ ફરે છે, એ પંખો જો ગોલ ગોલ ફરતો હોય એનું કારણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આનો મતલબ વિદ્યુત ભારિત કણ બહારથી અંદર પણ જાય છે, અંદરથી બહાર પણ જાય છે. આથી આ તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું નથી. તો કેવું તંત્ર? ફોર એક્ઝામ્પલ, હું મારી અંદર વિદ્યુત ભાર રહિત કણ બહારથી અંદર ને અંદરથી બહાર આવજા કરી શકે છે. ઓકે, તો હું વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છું. તો આવા તંત્રમાં થતી કોઈપણ પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ભારનો બૈજિક સરવાળો હંમેશા અચળ જ રહે છે. ઓકે, એક ગીત છે, ગીતના શબ્દો હું બોલું છું. જૂના જમાનાનું ગીત છે. ગીતમાં છોકરી છોકરાને કંઈક પૂછે છે. શબ્દો આવા છે, अंदर से कोई बाहर न जा सके, बाहर से कोई अंदर न आ सके, ऐसा कभी हो तो क्या हो, ऐसा कभी हो तो क्या हो. छोकरो जवाब आपे छे, पगली अगर ऐसा कभी हो तो उसको आइसोलेटेड सिस्टम बोलते हैं. એટલે કે અલગ કરેલું તંત્ર કહેવાય. બહારથી કોઈ અંદર ના આવે ને અંદરથી કોઈ બહાર ના જાય એને શું કહેવાય? અલગ કરેલું તંત્ર કહેવામાં આવે છે. ઓકે, તો આવા તંત્રમાં વિદ્યુત ભારનો બૈજિક સરવાળો હંમેશા અચળ જ મળે છે. આની પછીનો એક નિયમ છે, રેખીય વેગમાનનું સંરક્ષણનો નિયમ. પહેલાં તો આ રેખીય વેગમાન શું છે એ સમજીએ.
આની માટે આપણે એક ઉદાહરણ લઈએ. એક રેલના પાટા ઉપર નાનું બાળક રમતું રમતું પહોંચી ગયું અને પાટા ઉપર જ તે રમે છે. તમે બાજુમાં બેઠા છો અને દૂરથી એક ટ્રેન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેની તરફ આવી રહી છે. છોકરાને એ વાતનું ધ્યાન નથી. તમે એની તરફ જુઓ છો. તમને થયું કે મારે બાળકને બચાવવું જોઈએ. તમે એને બચાવવા જાઓ છો તો તમે શું કરશો? શરત, તમારે છોકરાને ઊંચકવાનો નથી. શરત, તમારે ટ્રેનમાં જ કશું કરવાનું છે. તમે ટ્રેનને બંધ કરી શકો છો, જે કરવું હોય. બીજી શરત કે તમે શર્ટ કાઢીને પાછા એમ ના કરતા, લાલ કલરનો શર્ટ પહેર્યો હોય તો. ઓકે, તો આના જવાબ ઘણા બધા આવી શકે છે. ઘણું બધું આપણે વિચારી શકીએ છીએ. તમે જે પણ વિચારો તે નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવજો. આપણને અહીંયા એવું કહેવામાં આવ્યું કે એક ટ્રેન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવે છે. ખરેખર આ ઝડપ બહુ ઓછી છે, પણ ટ્રેનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ ઝડપથી જે ટ્રેન આવે છે એને હું જઈશ બચાવવા, બાળકને અડક્યા વગર કેવી રીતે બચાવીશ? તો ટ્રેનને એમ કહીને પકડીશ અને બાજુ પર મૂકી દઈશ. હવે આમાં હસવા જેવું કશું નથી. તમને એવું લાગ્યું કે ટ્રેન પેલી મોટી સાચી ટ્રેન છે. મેં એવું કીધું સાચી ટ્રેન છે કે ખોટી ટ્રેન છે? મેં ખાલી એટલું જ કીધું કે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ટ્રેન આવે છે. મિત્રો, માત્ર ઝડપ પરથી સાચી ટ્રેન કઈ છે તે ખબર પડતી નથી. એટલા માટે એક રાશિ આવી, રેખીય વેગમાન. રેખીય વેગમાન કોને કહેવાય? પદાર્થના દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન કહેવામાં આવે છે. એટલે કે માત્ર વેગ પરથી ખબર ના પડે કે પદાર્થ કોણ છે, પણ તમને વેગમાન આપ્યું હોત તો કદાચ તમને ખબર પડી જાય. કારણ કે જે સાચી ટ્રેન આવે એનું દળ કેટલાય કિલોગ્રામમાં હોય અને જે રમકડાની ટ્રેન આવે તે માંડ કિલોગ્રામમાં હોય. એટલે ફટ દઈને તમે વેગમાન જો જાણતા હોય તો અંદાજ લગાવી શકો છો કે તમે આપેલ પદાર્થને ઊભી રાખશો કે નહીં રાખશો. ઓકે, તો આ થઈ વાત રેખીય વેગમાનની. નિયમ એવો છે, તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન હંમેશા અચળ રહે છે. ઓકે, હવે છેલ્લો નિયમ છે કોણીય વેગમાનનું સંરક્ષણ. રેખીય ગતિ માટે બળ જવાબદાર છે, તેવી જ રીતે ચાક ગતિ માટે ટોર્ક જવાબદાર છે. ચાક ગતિ એટલે તમારા ઘરમાં બારણું હોય તો બારણું તમે એમ કહીને ફેરવો છો, લગાડો છો, બળ જ છે. તમે એની પર બળ જ લગાડો છો, પણ બારણું જે ખુલે છે એ બળના કારણે નહીં, પણ બળની અસરકારકતાનું માપ, જેને ટોર્ક કહેવાય, એ ટોર્કના કારણે ખુલે છે. એટલે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક, અહીંયા શું કરી દેવાનું? ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન હંમેશા અચળ રહે છે. આ વિધાનને કોણીય વેગમાનનું સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે મૂળભૂત બળો અને મૂળભૂત નિયમની વાત કરી. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે તમને આ ચેપ્ટરના MCQનો એક ટેસ્ટ 2 દિવસ પછી આપવામાં આવશે, તો તમારે આ ટેસ્ટ આપવાનો છે. ઓકે, આવજો. બેસ્ટ ઓફ લક.